પાનોલીમાં ફરી એકવાર પર્યાવરણ શત્રુ કંપની એચપી ફાર્મા જાહેરમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના નિકાલ કરતા રંગે હાથ ઝડપાઈ ગઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાનોલીને એચપી ફાર્માને પર્યાવરણ સાથે ચેડા કરવા બદલ નોટિસ પણ આપી દીધી છે. અંકલેશ્વર જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાએ કહ્યું કે અમોને એચપી ફાર્મા વિરુદ્ધનો કોલ મળતા જ તાત્કાલિક અમારી ટીમ લોકેશનવાળી જગ્યા પર જઈ નમૂના ચેક કરતા છોડાયેલ પાણી દૂષિત પરિબળ સાથેનું જણાયું હતું, જેના પગલે કંપનીને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવી દેવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી વિજય રાખોલિયા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરનાર કંપનીને ઇન્સ્ટન્ટલી કાયદાનો દંડો ઉગામતા ઉદ્યોગોમાં સોંપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે પાનોલીની એચપી ફાર્માએ પર્યાવરણના નિયમોને નેવે મૂકીને કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની જે હરકત કરી છે તે વિસ્તારમાં ભરવાડ જાતિના લોકોનો વાસ છે. ઉપરાંત આ વિસ્તારથી થોડી દૂર પાણીના સ્ત્રોત પણ છે. જો પ્રદૂષિત પાણી જળાશયોમાં ભળે અને તેનો ઉપયોગ દુધાળા ઢોર તથા અન્ય લોકો કરે તો કલ્પના ન કરી શકાય તેટલું જાનમાલનું નુકસાન થઈ શકે છે. જો કેમિકલયુક્ત પાણીના કારણે આવી કોઈ ઘટના બને, કોઈ જળચર કે પશુ કે મનુષ્યનો ભોગ બને તો કંપનીના અધિકારીઓ તથા ઓનર્સ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે કંપનીને ક્લોઝર આપે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓમાં પ્રવર્તી રહી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.